સત્યના માર્ગે સત્યમેવ જયતે જો કહેતા હોઈએ તો સત્યને વળગીને રહીએ. કથા આપણને સમજાવે છે કે સત્યને વળગીને રહો. હરિશ્ચંદ્ર મહારાજનું આખ્યાન આપણને એ વાત પણ સમજાવે છે કે પરિવારની અંદર જો એકતા હોય તો દરિયા જેવા દુઃખ હોય તો પણ ખાબોચિયા જેવા થઈ જાય, ખાબોચિયા જેવા થઈ જાય. હરિશ્ચંદ્ર મહારાજ, તારામતી અને આ બાળક રોહિત, આ ત્રણેયના એક મન, એમના એક સુર એક સાથે સંપીને એમણે આ પરીક્ષા આપી. પરિણામ સ્વરૂપે ભગવાન એને મેળા છે. ઘરમાં શાંતિ ચાહતા હોય, ઘરમાં સુખ ચાહતા હોય, ઘરમાં સંયમ ચાહતા હો તો ભલા થઈ અને ઘરમાં એકતા સ્થાપજો. એને કરીને જીવનની અંદર સુખ અને શાંતિ એની છોડો ઉડશે અને પછી જે સુખ આવશે, આનંદ આવશે, ત્યારે તમને આ આખ્યાન યાદ આવશે કે એક વખત આખ્યાન સાંભળેલું અને જીવનની દિશા આખી બદલાઈ ગઈ. વાલા ભક્તજનો, કથા ખૂબ સમજાવે છે. એક વાણિયો બહુ સારો ભગવાનનો ભગત, ખાધે પીધે બહુ સુખી, ભગવાનની કૃપાથી ભંડાર અભરે ભરેલા, બહુ ભગવાનની સેવા પણ કરે. આ બહુ ઓછું જોવા મળે. બહુ રૂપિયા પણ હોય, ધન સંપત્તિ હોય અને છતાં પણ ભગવાનની સેવા કરે, ભગવાનની પૂજા કરે, ભગવાનનું ભજન કરે, એવા વિરલાઓ તો બહુ ઓછા હોય. આ વાણિયો બહુ સારો ભગત, ધન સંપત્તિ એ ખૂબ સુખી. એમાં એક વખત ભગવાને દર્શન દીધા અને કે છે કે ભગત, 10 દિવસ તારા હાથમાં છે. 10 દિવસની અંદર તારી જે કાંઈ ધન સંપત્તિ છે, આ જે કાંઈ તારી વૈભવ છે, સુખ સાહેબી છે, એ બધું નાશ થઈ જશે. પરંતુ તે મારી ખૂબ સેવા કરી, મારું ખૂબ ભજન કર્યું અને હું કૃતજ્ઞ નથી. મારું જેને ભજન કર્યું હોય એના બદલામાં મારે આપવું છે, માટે તું ગમે એક વસ્તુ માગી લે. એક વસ્તુ જે માગીશ એ હું તને આપીશ. વાણિયો બહુ ડાયો, બહુ હોશિયાર, કે મહત્વના નિર્ણયો છે એ તરત ન કરી નાખવા જોઈએ. મહત્વના નિર્ણયો તરત ન કરાય, એમાંથી દુઃખ આવે. વાણિક બહુ ડાયા અને તરત જ વાત કરી, પ્રભુ તમે મારા પર આટલી દયા કરી છે, તમે મને 10 દિવસ અગાઉ દર્શન દઈ અને મને તમે સાવચેત કરો છો, એકવાર વિશેષ દયા ન કરો? હું તમને આનો જવાબ કાલે આપું. મારે એક વસ્તુ માગવાની છે, એ કઈ વસ્તુ મારે માગવી એનો જવાબ પ્રભુ હું તમને કાલે આપું. દયા કરો, તમે કાલે પાછા પધારજો. ભગવાન કે મંજૂર છે. સવાર પડી, સવારે નિત્ય નિયમ કરી અને પૂજા પાઠ કરી, પોતાના તમામ બાળકોને, ત્રણેય દીકરાઓને, દીકરાઓની વહુઓને બધાને સાથે બેસાડ્યા અને કે મારે એક સવાલ કરવાનો છે. શું સવાલ છે બાપુજી? મને ગઈકાલે ભગવાને દર્શન દીધા, આવી વાત મને મૂકી છે. એક વસ્તુ માગવાની કહે છે, આપણું તમામ નાશ થવાનું છે. એક વસ્તુ માગવાની, એક વસ્તુ કઈ માગવી એ નક્કી કરવાનું છે. મોટા દીકરાની વહુ કે આપણે એક કામ કરીએ, ભગવાન પાસે 1 મણ સોનું માગી લઈએ. 1 મણ સોનું માગી લે, આપણે ચિંતા જ નહીં, કોઈ વાત નહીં. પછી ત્યાં બીજી કહે 1 મણ સોનું માગી લઈશ, પણ ભૂખ લાગે ત્યારે ખાઈશ શું? ભગવાન પાસે એવું મગાય કે ભગવાન આ અમારા ઘર છે, કાયમને માટે અનાજથી ભેરા રહો, એવું માગો. 2 આવી વાત કરી. ત્રીજી નાની વહુ છે, શાંત ચૂપ બેઠેલી. પેલા વણિકે કીધું, બેટા તમે કઈક કહો, તમે શું કહેવા માંગો છો? ત્યારે નાની રાણીએ વાત કરી, નાની વહુએ વાત કરી કે બાપુજી, ભગવાન જો એક વસ્તુ માગવાનું કહેતા હોય અને આપણે એક જ વસ્તુ જો માગવાની હોય, આપણે સોનું નથી માગવું, આપણે અનાજ નથી માગવું, ભગવાન પાસે આપણે સંપ માગવો છે કે પ્રભુ તમે જો આપવા માંગતા તો મારો સંપ આપો, અમારું કુટુંબ જે સંયુક્ત છે ક્યારેય છીન ભીન ન થાય એવું આપો. આવી રીતના નાની વહુએ વાત કરી અને પેલા શેઠજી આ વાતને મંજૂર રાખી. રાત્રે ભગવાન દર્શન દીધા કે બોલ, તારી શું ઈચ્છા છે, તારે શું માગવું છે? ત્યારે આ વણિક કહે છે કે પ્રભુ આપવા માંગતા હો તો એ માગો, અમારા ઘરમાં આજે જેવો સંપ છે એવો સંપ કાયમને માટે રહીએ, એવી અમારા પર દયા કરો. આવું માગ્યું. ત્યારે ભગવાન કહે છે તો હવે તારા ઘરમાંથી ક્યારે લક્ષ્મી ઓછી થાય જ નહીં, કારણ કે જ્યાં સંપ હોય ત્યાં જ સુખ હોય, જ્યાં સુખ હોય ત્યાં જ આવી શાંતિ હોય.
સંપીને ચાલવું, એ આપણને આ કથા શીખવે છે. પતિના પગલે પગલે ચાલવું એ આપણને કથા શીખવે છે. એક જગ્યાએ લગ્ન થતા હતા. લગ્નમાં વિધિ પ્રમાણે પેલા ગોર મહારાજે કીધું કે કન્યાને એને ઉપદેશ આપ્યો કે જુઓ બેટા, હવેથી તમારા પતિ એ પરમેશ્વર કહેવાય અને હવેથી તમારે તમારા પતિને પગલે પગલે ચાલવું. પગલે પગલે હાલવાની વાત થઈ અને પેલી કન્યા છે ઊભી રહી ગઈ. એ નહીં કરું. બધા તો આશ્ચર્યચકિત થઈ ગયા, આ ના કેમ પાડે છે? એ નહીં કરું. બધાને વાંધો શું છે? એ કે આ મારો ઈ છે એ ટપાલી છે, એના પગલે પગલે હાલવાનું થાય તો હું મરી જાઉં ને. આખી જિંદગી અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં પગલે પગલે હાલવું, એનો મતલબ એમ એના સંકલ્પમાં સંકલ્પ ભેળવી દેવો. અરસ પરસ એક મના થઈ હરિભજન કરવું, ભગવાનનું ભજન કરવું અને આવનારી પેઢીમાં સારા સંસ્કાર એનું નિર્માણ કરવું. વાલા ભક્તજનો, આવી મોંઘા મૂલ્ય પ્રેરણા આપણને આ કથા આપે છે. હરિશ્ચંદ્ર મહારાજની કથા ગજબની છે. એમાંથી જેટલું લઈએ એટલું ઓછું છે. માટે સત્યને વળગી રહી અને સત્સંગ કરીએ, ભગવાનનું ભજન કરીએ, સંપીને સાથે મળીને જો જીવન જીવતા આવડશે તો માનજો કે જીવન તમે જીવવા, અને આમ જીવતા જો ન આવડે તો માનજો તમે જીવન જીવતા નથી, તમે જીવનને ઢસડો છો.